નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે તમને જે એક્ઝામ્પલ શીખવાડવા જઈ રહ્યો છું એ લગભગ મોટાભાગના મટીરિયલની અંદર કદાચ નહીં પણ હોય. આ એક્ઝામ્પલ આગળ વધતા પહેલા થોડીક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી તમને આપી દઉં કે બોર્ડની એક્ઝામની અંદર આવા ઉદાહરણો કે સ્વાધ્યાયના દાખલાઓ પૂછાતા હોય છે 4 માર્ક્સની અંદર, અને અમારા પેપર ચેકિંગના અનુભવથી તમને વાત કરું તો મોટા ભાગના વિદ્યાર્થીઓ અધૂરો દાખલો મૂકી દેતા હોય છે. કારણ કે આમાં જે તમે સમીકરણ મેળવશો એ સમીકરણનો ઉપયોગ બીજા સમીકરણ સાથે કરવાનો, 2 ગુણવાના, 3 ગુણવાના, ત્રીજા સમીકરણ સાથે સરવાળો કરવાનો, બાદબાકી કરવાનો, એવું બધું ઘણું ખરું માથાકૂટ વાળું રહે છે. તો એ આપણે આખું કાઢી નાખ્યું છે અને એની જગ્યાએ ખાલી ફક્ત ને ફક્ત એક જ નિયમનો ઉપયોગ કરી અને આપણે આ એક્ઝામ્પલ ગણશું. થોડીક બેઝિક કાળજી રાખવાની કે જેથી કરીને ક્રેમરના નિયમની અંદર આપણે જ્યારે કિંમતો મૂકશું ત્યારે એમની અંદર આપણે ભૂલો ન પડે. જો થોડીક ભૂલ પડશે તો આખો એક્ઝામ્પલ ખોટો પડશે આપણો. એટલા માટે તમને જે ખાસ અગત્યની વાત તમને અહીંયા કરી છે એ ખાસ ધ્યાન રાખજો. હવે આપણે આગળ વધીએ ઉદાહરણની અંદર. ઉદાહરણ આપણું 7મું છે કે ભાઈ આકૃતિમાં દર્શાવેલ નેટવર્કમાં દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે. દરેક શાખામાંથી વહેતો પ્રવાહ મેળવવાનો છે. અહીંયા આકૃતિ આપણને આપેલી છે, એ જો હોય તો કહી શકાય કે ભાઈ અહીંયાથી I1 જેટલો, આ બેટરી છે 10 વોટની, એમાંથી I1 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ બિંદુમાંથી. એ બિંદુથી જો 2 ભાગ પડે છે, એક જેથી A થી D જાય છે અને એક A થી B જાય છે, તો A થી B જાય છે દરમિયાન વિદ્યુત પ્રવાહને I1 નામ આપી દીધું છે. હવે અહીંયા તો ટોટલ અહીંયા જે છે I2 નામ આપી દીધું. અહીંયાથી ટોટલ I1 વિદ્યુત પ્રવાહ જાય છે. તો I1 વિદ્યુત પ્રવાહમાંથી I2 અહીંયા જાય. દાખલા તરીકે અહીંયા 10 વોલ્ટનો વિદ્યુત પ્રવાહ, 10 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ છે, એમાંથી 4 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ અહીંયા જતો હોય તો બાકીનો વિદ્યુત પ્રવાહ, બાકીનો 6 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ અહીંયા જોવો જોઈએ કે નહીં? તો અહીંયા આપણને વિદ્યુત પ્રવાહ અહીંયા ટોટલ છે, એમાંથી અહીંયા જે વિદ્યુત પ્રવાહ જાય છે આ AB શાખામાં, એટલો બાદ કરી નાખીએ તો AD શાખામાં જતો વિદ્યુત પ્રવાહ મળે આપણને. તો એટલા માટે શું કરવું પડે કે અહીંયા જે ટોટલ વિદ્યુત પ્રવાહ છે એમાંથી આટલો બાદ કરી નાખીએ, કે 10 માંથી 4 બાદ કરી નાખ્યા તો અહીંયા 6 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ મળે. તો I1 - I2 કરવું પડે. અહીંયા કોઈ કિંમત આપણને આપેલ નથી એટલા માટે તમને સમજાવું છું. બરાબર, ઓલરેડી આ તમને નેટવર્ક આપી જ દીધેલું છે, સીધું તમારે વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરીને ગણતરી જ કરવાની રહે, પણ આપણે સમજીએ થોડું. તો A થી B જઈએ તો I1 - I2 વિદ્યુત પ્રવાહ D બિંદુએ આવે છે. ઓકે, આટલું અહીંયા ઉભા રહી જઈએ. હવે અહીંયા આગળ વધીએ. I2 જેટલો વિદ્યુત પ્રવાહ અહીંયા આવે છે B બિંદુએ. જો આ I2 આનો નથી હો, આ શાખાનો છે, BC શાખાનો છે, એટલે ખાસ ધ્યાન રાખવું. અહીંયા તો I2 વિદ્યુત પ્રવાહ આવે છે, અહીંયા દર્શાવી દીધું છે. એટલે B બિંદુ આવે. B બિંદુએ પાછો અહીંયાથી 5 વોલ્ટના સેલમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ આવે છે? I3 જેટલો. ઓલરેડી આપણને પહેલેથી આપી દીધું છે, એટલે એવું નહીં વિચારવાનું ભાઈ અહીંયા I1 આપ્યો તો અહીંયા I2 કેમ નહીં. બરાબર, તો I3 જેટલો વિદ્યુત પ્રવાહ B બિંદુ આવ્યો છે. B બિંદુ કેટલા વિદ્યુત પ્રવાહ ભેગા થાય છે? 2 વિદ્યુત પ્રવાહ, I2 અને I3. તો અહીંયા બંનેનો સરવાળો થશે, I2 + I3, 2 ઓહમમાંથી પસાર થશે વિદ્યુત પ્રવાહ. C બિંદુ આવ્યો I2 + I3, C બિંદુએ ભેગો થશે. C બિંદુએ ભેગો થશે એટલે આમાંથી જે અહીંયા તો કેટલો I1 જેટલો વિદ્યુત પ્રવાહ જાય છે ને, તો I1 જેટલોમાંથી બાદ કરવો પડે કે અહીંયા ટોટલ જે વિદ્યુત પ્રવાહ છે 10 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ હોય ને અહીંયા 1 એમ્પિયર જતો હોય તો 10 માંથી 1 બાદ કરવું પડે. તો અહીંયા જે છે ટોટલ વિદ્યુત પ્રવાહ છે એમાંથી I1 અહીંયા જે વિદ્યુત પ્રવાહ છે બાદ કરી નાખીએ, બાકીનો વિદ્યુત પ્રવાહ D બિંદુએ આવી જશે. ખ્યાલ આવે છે? તો શું કરો, I2 + I3 C બિંદુએ આવે છે, એમાંથી અહીંયા I1 જેટલો વિદ્યુત પ્રવાહ વયો ગયો. બરાબર, જંક્શન થી દૂર જતા વિદ્યુત પ્રવાહ ઋણ લેવા, જંક્શન તરફ આવતા વિદ્યુત પ્રવાહ ધન લેવા, એટલે આપણે આવ્યા ધન લીધા અને જે છે જાય દૂર જાય છે ઋણ લઈ લીધો. તો I1 વિદ્યુત પ્રવાહ મળ્યો આપણને. બરાબર, I1 વિદ્યુત પ્રવાહ બાદ કરવો પડ્યો. I2 + I3 - I1 ક્યાં આવ્યો? D બિંદુ આવ્યો. તો અહીંયા કેટલા વિદ્યુત પ્રવાહ ભેગા થયા? એક AD શાખા માટેનો અને CD શાખા માટેનો. જો I1 - I2, અહીંયા I1 - I2 ને I2 + I3 - I1, એમનું સાદુરૂપ આપો એટલે I3 વચ્ચે I2 જતા રહે. અહીં -I2, અહીંયા +I2, અહીંયા +I1, અહીંયા -I1, એટલે I3 વિધા. તો I3 વિદ્યુત પ્રવાહ પાછો અહીંયા આવી ગયો. હવે તો એટલો વિદ્યુત પ્રવાહ સંરક્ષણ નિયમ થઈ ગયો આપણી પાસે કે જેટલો દાખલ કર્યો છે એટલો જ બહાર આવી ગયો છે. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? આ આપણે વાત કરી છે આકૃતિની, નેટવર્કની વાત કરી છે. હવે શું કરવાનું? સૌપ્રથમ એક કોમન મેથડ છે. આની 3 લૂપ લઈ લેવાની આપણે. એક લૂપ આપણે લઈ A B C A, કોઈ પણ લઈ શકો. એન્ટી ક્લોકવાઇઝ પણ ચાલો ને ક્લોકવાઇઝ પણ ચાલી શકો. એની જગ્યાએ તમે A C B A પણ લઈ શકો. એક લૂપ આપણે A લેશું, એક લૂપ આપણે આ લેશું, એક 1
બરાબર, એક આપી દો કારણ કે આઈ નહીતર તમને શું લાગશે, વિદ્યુત પ્રવાહ લાગશે. એક આપણે આ લૂપ લઈશું, કઈ લઈ, એ બી સી એ, ક્લોકવાઇઝ ચાલીએ આપણે આવી રીતે. બીજી લૂપ આપણે લઈએ એ સી ડી એ, તો આપણી બીજી લૂપ થઈ, આમાં પણ ક્લોકવાઇઝ આમ થયું. અને ત્રીજી લૂપ આપણે લઈએ બી ઈ ડી સી બી, આપણી ત્રીજી લૂપ થઈ ગઈ. ખ્યાલ આવ્યો કે નહીં? મેં આ પ્રમાણે લીધું એટલે તમારે ફરજિયાત આવું લેવું એવું જરૂરી નથી. તમે પ્રથમ લૂપ એ ડી સી એ પણ લઈ શકો, જે ટેક્સ્ટ બુક ની અંદર છે. બીજી લૂપ તમે એ બી સી એ પણ લઈ શકો, એ પણ ટેક્સ્ટ બુક ની અંદર. ત્રીજી લૂપ બી સી ડી ઈ બી પણ લઈ શકો, કોઈ પણ લઈ શકો. પણ પરંતુ તમે જ્યારે કિર્ચોફનો નિયમ લગાડો છો ત્યારે તમને વિદ્યુત પ્રવાહની દિશામાં જતા હોય તો ઋણ ને, વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ સામે મળે તો ધન, બેટરીમાં પોઝિટિવ થી નેગેટિવ જતા હોય તો માઇનસ, અને નેગેટિવ ટુ પોઝિટિવ જતા હોય તો પ્લસ ઈએમએફ. આટલી વસ્તુ, ત્રણ વસ્તુની કાળજી રાખવાની છે, એટલે તમારું ત્રણ સમીકરણ બહુ વ્યવસ્થિત મળી જશે. પ્રથમ લૂપ માટે આપણે લઈએ લૂપ એ બી સી એ માટે, બરાબર. આ એ બી સી એ લૂપ માટે પ્રથમ લૂપ આપણી જે છે એ લઈએ અહીંયા. તો પ્રથમ લૂપની અંદર ચાલો જોઈએ, એ થી ચાલુ કરી તો વિદ્યુત પ્રવાહ કેટલો છે, I2. કેટલા ઓહમના અવરોધમાંથી પસાર થાય છે, 4 ઓહમના અવરોધમાંથી. પરંતુ વિદ્યુત પ્રવાહની દિશામાં જઈએ છે એટલે -4I2, હે ને? ક્યાં આવ્યા? બી બિંદુએ આવ્યા. બી બિંદુથી સી બિંદુ આવ્યા. સી બિંદુએ 2 ઓહમનો વિદ્યુત પ્રવાહ છે, એમાંથી 2 ઓહમનો અવરોધ છે, એમાંથી વિદ્યુત પ્રવાહ I2 પ્લસ I3 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. પણ કેવો? માઇનસ. તો માઇનસ અહીંયા લગાડવું પડે, -I2 પ્લસ I3 આમ કરી નાખવાનું. નહીતર -I2 -I3 થોડુંક જટિલ થઈ જશે તો ભૂલ પડશે. એટલે ભૂલ ન પડે એટલા માટે આવી રીતે કરી નાખો. કેટલા ઓહમનો અવરોધ? 2 ઓહમનો વિદ્યુત પ્રવાહ, બરાબર. અથવા તો 2I એવી રીતે રાખો જોઈએ, 4I છે ને એવી રીતે આપણે 2I એમ રાખીએ તો આપણને વધારે સરળતા રહી ગુણવાની અંદર. તો માઇનસ RI, R કેટલો છે? RI એ પ્રમાણે ચાલે ને, V IR. તો આ R કેટલો છે? 2 ઓહમનો. અને વિદ્યુત પ્રવાહ માઇનસ, કારણ કે વિદ્યુત પ્રવાહની દિશામાં જઈએ ને એટલે માઇનસ I2 પ્લસ I3. સી બિંદુ આવી ગયા. સી બિંદુએથી 1 ઓહમના અવરોધમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ જાય છે? 1 ઓહમનો, I1 જેટલો વિદ્યુત પ્રવાહ અહીંયા જાય છે, બરાબર. અહીંયા આપણે ઓલરેડી દર્શાવી દીધું છે. તો વિદ્યુત પ્રવાહની દિશામાં જઈએ છે શું થશે? માઇનસ IR અથવા તો RI. R એટલે કેટલો છે? 1 ઓહમ ગુણ્યા I1. ખબર પડી? હવે ક્યાં આવ્યા? બેટરી પાવર સપ્લાય આવ્યા. નેગેટિવ ટુ પોઝિટિવ જઈએ છે તો શું આવશે? પ્લસ 10 વોલ્ટ. 10 વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ, એ બિંદુ આવી જાય પાછા, ઇઝ ઇક્વલ ટુ 0. લૂપ પૂરી થઈ જાય એટલે ઇઝ ઇક્વલ ટુ 0 મૂકી દેવાનું. નહીતર એ પહેલા મેં તમને શીખવાડ્યું હતું, અહીંયા VA લેવું પડે, અહીંયા ઇઝ ઇક્વલ ટુ VA લેવું પડે, તફાવત લઈ લે એટલે 0 થઈ જાય, બરાબર. હંમેશા બેટરી હોય ને, બેટરીને સામેની બાજુ લઈ લેવાનું, એટલે સામેની બાજુ લઈ શું થઈ જાય? એમ પ્લસ આ બાજુ એટલે -10 થઈ જાય. તો હું અહીંયા લખી લઉં ઇઝ ઇક્વલ ટુ -10. ખબર પડી? EMF બેટરી હોય ને એને ઇઝ ઇક્વલ ટુ સામેની, કારણ કે એની સાથે કોઈ મલ્ટીપ્લિકેશન ની અંદર I1 I2 એવું કંઈ હોતું નથી, એટલા માટે આપણે ઇઝ ઇક્વલ ટુ, કારણ કે સમીકરણ આપણને મળશે અહીંયા. ઓકે, આનું સાદુરૂપ આપીએ, -4I2 -2I3 અંદર ગુણે છે ને, -2 ને અંદર ગુણી નાખવાના, આખા કૌંસની અંદર કૌંસ તોડી નાખો તો એક વખત -2I2 -2I3 -I1 ઇઝ ઇક્વલ ટુ -10. ખબર પડી કે નહીં? બરાબર. હવે જુઓ, -4I2 ને -2I2 કેટલા થયા? -6I2 થયા. પરંતુ અહીંયા I1 I2 I3 એમ આપણે દર્શાવી દઈએ તો શું થાય? તો -I1 આવશે પહેલા, -I1. ખબર પડી? હવે I2 આવશે તો -I2 ક્યાં છે? આવડા થયા તો કેટલા છે? -6I2 અને I3 -2I3 ઇઝ ઇક્વલ ટુ -10. ખબર પડી કે નહીં? માઇનસ કોમન કાઢ નાખો એટલે શું થાય? I1 -6I2 અહીંથી પણ કાઢી શકો છો. પ્લસ માઇનસ કોમન એટલે 6 પ્લસ થઈ જાય ને, પ્લસ 6I2 પ્લસ 2I3 ઇઝ ઇક્વલ ટુ 10. કારણ કે અહીંયાથી માઇનસ કોમન કાઢે, અહીંયા માઇનસ છે, માઇનસ જતા રહે. તો ખૂબ જ અગત્યનું એક સમીકરણ આપણને મળ્યું છે, એને સમીકરણ 1 નામ આપી દઈએ. કેવી રીતે મેળવવું જોજો, કારણ કે હું આગળ જઈશ ને તો ત્રણેય સમીકરણ પછી એક લાઈનમાં દર્શાવી દઈશ. ઓકે, આ સમીકરણ 1 ની વાત કરીએ. હવે કઈ લૂપ લઈએ આપણે? હવે લૂપ આપણે લઈએ ACDB માટે, બરાબર.
લૂપ ACDB માટે સેમ આવી જ રીતે આપણે લેવાનું છે ACDB માટે. તો જો ACDA લૂપ તો જ પૂરી થાય ને, જ્યાંથી ચાલુ કરી ત્યાં જ આવીએ. ACDA માટે ACDA. ઓકે, ચાલો જોઈ. તો જો અહીંયાથી આપણે પહેલા બેટરી આવી, કાંઈ વાંધો નહીં, ભલે આવતી. તો શું લખીએ, પણ વિદ્યુત પ્રવાહ સામેની બાજુ મળે છે. તો અહીંયા વિદ્યુત પ્રવાહ ગણતરી નહીં લઈએ આપણે, અહીંયા બેટરીના ટર્મિનલ લેશું. ક્યાં જઈએ? પોઝિટિવ નેગેટિવ, ભલે વિદ્યુત પ્રવાહ સામે, પણ અવરોધમાં જ્યારે જઈશું ને ત્યારે વિદ્યુત પ્રવાહ આપણે ગણતરીમાં લેવો પડશે. સામે મળે છે કે પછી વિદ્યુત પ્રવાહની દિશામાં જઈએ છીએ. તો બેટરી આવી ગઈ, તો પોઝિટિવ ટુ નેગેટિવ જઈએ આપણે. તો ક્યાં અટકા? નેગેટિવ અટકા. તો શું આવશે? -10. આપણે એક લૂપ પૂરી કરી દઈએ, પછી -10 ને સામેની બાજુ લઈ લઈશું. -10, કારણ કે પોઝિટિવ ટુ નેગેટિવ જ્યાં અટકા એ કયું છે? પોઝિટિવ છે કે નેગેટિવ? એ લખી દેવાનું -10. હવે ક્યાં આવ્યા? 1 ઓહમના અવરોધમાં પણ વિદ્યુત પ્રવાહ આપણને સામે મળે છે, તો પ્લસ આવશે ને. તો પ્લસ 1I RI 1I કેટલો છે વિદ્યુત પ્રવાહ? 1 1 ઓહમનો અવરોધ RI. ક્યાં આવ્યા? સી બિંદુએ આવી ગયા. સી બિંદુએથી કેટલા? 2 ઓહમના અવરોધમાંથી પસાર થયા છે. અહીંયા આપણી પાસે છે I3, અહીંયા I3 છે, બરાબર. એટલે I2 + I3 - I1 2 ઓહમના અવરોધમાંથી પસાર થાય છે. પરંતુ જો અહીંયા વિદ્યુત પ્રવાહ C થી D જઈએ તો વિદ્યુત પ્રવાહની દિશામાં જઈએ છે. અહીંયા સામે મળતો તો અહીંયા વિદ્યુત પ્રવાહની દિશામાં જઈએ છે. તો શું થશે? માઇનસ થશે. માઇનસ કોણ છે? 2. કેટલો વિદ્યુત પ્રવાહ છે? I2 + I3 - I1 થયો કે નહીં? અહીંથી ડી બિંદુ આવ્યો. ડી બિંદુએથી પાછા એ બિંદુએ જવાનું છે ને, જે ચાલુ કર્યું છે ત્યાં જ જવાનું છે. પરંતુ અહીંયા વિદ્યુત પ્રવાહ સામે મળે છે આપણને, તો પ્લસ આવશે. કેટલા ઓહમમાંથી? 4 ઓહમમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે? I1 - I2 4 ઓહમમાંથી. તો શું થશે? +4 I1 - I2 ઇઝ ઇક્વલ ટુ એ બિંદુ આવી ગયા, પાછા 0 થઈ ગયું. આવી ગયા ને એ બિંદુએ. હવે -10 છે ને સામેની બાજુ લઈ લઈએ તો શું થશે? પ્લસ થઈ જશે કે નહીં? બરાબર. તો -10 ને સામે લઈ લો અને હવે આનું સાદુરૂપ પણ આપી દઉં. તો I1 1 I1 એટલે શું થયું? I1 -2 ને અંદર ગુણ નાખો, -2 એટલે -2I2 -2I3 +2I1 પ્લસ 4 ને અંદર ગુણ નાખો, 4I1 -4I2 ઇઝ ઇક્વલ ટુ 10. ખબર પડી? 10 સામેની બાજુ તારા પ્લસ થઈ ગયું. ઇઝ ઇટ ક્લિયર? હવે I1 I2 I3 કેમ ઉપરનું સમીકરણ દર્શાવ્યું છે એવી રીતે પાછા આપણે દર્શાવી દઈએ, લખી લઈએ. તો I1 ક્યાં ક્યાં છે જોવો જોઈ. અહીંયા એક I1 છે, અહીંયા 2I1 છે, અહીંયા 4I1 છે. તો 4 ને 2 6 ને 1 7, તો 7I1 થયા. હું અહીંયા દર્શાવી દઉં છું નવી જગ્યાએ. તો શું થયું? 7I1. હવે I2 નો વારો લઈએ આપણે. I2 ક્યાં ક્યાં છે? એક -I2 છે અને પછી અહીંયા -4I2 છે, એટલે માઇનસ શું થયા? 6I2 થયા. લાસ્ટ વન I3. I3 કોણ છે? અહીંયા રો આ I3 છે એક જ તે. તો -2I3 ઇઝ ઇક્વલ ટુ શું છે? 10 છે, બરાબર. ખૂબ જ અગત્યનું સમીકરણ આપણને મળી ગયું છે. સમીકરણ નામ આપી દો 2. કેવી રીતે એવું ખબર પડી? ખાલી ફક્ત લૂપ જ લીધી છે આપણે અને એ પ્રમાણે આપણે આગળ ચાલીએ. બીજું લૂપ લઈ લઈએ આપણે. ક્લોકવાઇઝ ચાલીએ છીએ તો એટલે BE EMF નો E, કારણ કે બેટરીનો EMF છે ને, BEDCB માટે, બરાબર. દર્શાવી દેવો જોઈએ. લૂપ BEDCB માટે શું થશે? ચાલો જોઈએ. વિદ્યુત પ્રવાહની દિશામાં કે વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં જે આવે તો BE. અહીંયા તો વિદ્યુત પ્રવાહ સામે મળે છે, કાંઈ વાંધો નહીં. પરંતુ જો પાછી બેટરી આવી અહીંયા પોઝિટિવ ટુ નેગેટિવ જોઈએ તો શું થશે? માઇનસ કેટલા વોલ્ટની બેટરી છે? 5 વોલ્ટની છે, તો શું થશે? -5 વોલ્ટ, બરાબર. એટલે 5 વોલ્ટ નહીં લખવાનું, -5 લખી દઈએ. એકમ નહીં લખવું આપણે. અહીંયા મેં ખાલી જસ્ટ દર્શાવ્યું છે વચ્ચે, બરાબર. અહીંયા પણ સાઈડમાં પણ દર્શાવી શકાય. અહીંયા કેમ દર્શાવ્યું છે? 10 વોલ્ટ ની જેમ 5 વોલ્ટની બેટરી છે. BE પછી ક્યાં આવ્યા? ડી બિંદુ. અહીંયા તો આપણે કાંઈ છે નહીં કોઈ કમ્પોનન્ટ્સ. હવે ક્યાં આવ્યા? D થી C. D થી C આવ્યો એટલે 2 ઓહમનો અવરોધ છે,
2 ઓહમનો અવરોધ છે અને કેટલો વિદ્યુત પ્રવાહ જાય છે? આટલો વિદ્યુત પ્રવાહ, એટલે 2. પરંતુ કયો વિદ્યુત પ્રવાહ સામે મળે છે આપણને? એટલે પ્લસ આવશે ને, પ્લસ 2. શું થશે? I2 પ્લસ I3 માઇનસ I1. સી બિંદુ આવી ગયા, સી થી બી, પરંતુ વિદ્યુત પ્રવાહ સામે મળે છે એટલે પ્લસ 2 ઓહમ પ્લસ 2. કેટલો વિદ્યુત પ્રવાહ છે? I2 પ્લસ I3 ઇઝ ઇક્વલ ટુ 0. હવે બેટરીને જે છે સામેની બાજુ લઈ લે, +5 થઈ જશે અને અહીંયા જે છે આપણે અંદર ગુણી નાખીએ એટલે શું થાય? 2I2 પ્લસ 2I3 માઇનસ 2I1 પ્લસ 2I2 પ્લસ 2I3 ઇઝ ઇક્વલ ટુ માઇનસ આ બાજુ જાય એટલે પ્લસ થઈ જાય +5. રાઈટ? ખ્યાલ આવે છે કે નહીં? ઓકે, I1 I2 એવી રીતે આગળ વધીએ. I1 ક્યાં છે? -2I1 છે ફક્ત, તો -2I1 લેવા પડશે આપણે. આગળ લઈ લઈએ તો -2I1. હવે I2 લઈ લઈએ. I2 ક્યાં ક્યાં છે? I2 અહીંયા છે, 2I2 પ્લસ 2I2 એટલે +4I2 થયા, પ્લસ 4I2. હવે કોણ છે? I3. તો એક I3 અહીંયા છે અને એક I3 અહીંયા છે એટલે શું થયા? 4I3 પ્લસ 4I3 ઇઝ ઇક્વલ ટુ 5. પરંતુ અહીંયા આપણે પ્રથમ જે કોઈ હોય એ માઇનસ નહીં રાખવાનું, એ માઇનસ આપણે કોમન કાઢી લઈએ તો માઇનસ અહીંયા છેલ્લે જતા રહેશે. પ્રથમ જે હોય I1 I2 તો ત્યાં માઇનસ નહીં રાખવાનું. રાખો તો કઈ વાંધો છે નહીં, જવાબ તો આપણને સરખો જ મળશે, પરંતુ સાતત્યતા જળવાઈ રહી કે ભાઈ અહીંયા પણ આપણી પાસે પ્લસ છે, અહીંયા પણ પ્લસ છે, એટલે અહીંયા આપણે રાખી દેવું. તો માઇનસ કોમન કાઢી નાખો એટલે શું થાય? 2I1 પ્લસ થી માઇનસ થઈ જશે -4I2, અહીંયા માઇનસ થઈ જશે -4I3 ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોમન કાઢી નાખ્યા છે, બરાબર? તો અહીંયા બંને બાજુ માઇનસ વડે ગુણો તો અહીંયા માઇનસ કોમન કાઢી નાખ્યો, માઇનસ માઇનસ પ્લસ, અહીંયા ગુણો તો શું થઈ જાય? -5. ખ્યાલ આવ્યો ને કે નહીં? તો ખૂબ જ અગત્યનું સમીકરણ મળ્યું છે, સમીકરણ 3. આ 3 સમીકરણ પેલા આપણને સાચા મળવા જોઈએ તો જ આપણો જવાબ મળે. સાચા ક્યારે મળે? કે જ્યારે આપણે વિદ્યુત પ્રવાહની દિશા સરખી વ્યવસ્થિત લીધી હોય અને જે સાદુરૂપ છે એ વ્યવસ્થિત લીધું હોય ત્યારે, બરાબર? તમને જો આવું બહુ સામે વિદ્યુત પ્રવાહ મળે ખબર ન પડે તો વિદ્યુત પ્રવાહની દિશા એ પણ લઈશું. જો અહીંયા વિદ્યુત પ્રવાહની દિશા છે, અહીંયા વિદ્યુત પ્રવાહની દિશામાં છે, તમે અહીંથી ચાલો તો અહીંયા વિદ્યુત પ્રવાહની દિશા છે, બરાબર? તો એ પણ તમે લઈ શકો, તમને સરળતા પડે એ પ્રમાણે. પણ કોઈ પણ લ્યો તમે પ્રેક્ટિસ કરજો તો સમીકરણ 1, 2 અને 3 જ મળવાના છે. કોઈ પણ રીતે તમે લો, અહીંથી આ લૂપ લો પણ લૂપ જ લેવાની, અહીંથી આ લૂપ લો તો પછી આ લૂપ લો. તમે એમ કહેશો આવડી આ લૂપ કેમ નહીં? એ પણ લઈ શકાય. તો એ આપણને કિર્ચોફના બીજો નિયમ છે એ સાબિતી આપે કે વિદ્યુત સ્થિતિમાનનો બેઝિક સરવાળો 0 થાય છે, બરાબર? આખી લૂપ લ્યો તો એ આખી થઈ ગઈ. પણ આપણે શું કરવાનું છે? દરેક શાખામાંથી પ્રસાર થતો વિદ્યુત પ્રવાહ મેળવવાનો છે. આપણો હેતુ એ છે. તો આપણે દરેક શાખા આવરી લેવાય એવું આપણને સમીકરણો મળવા જોઈએ. ઓકે, આ જોઈ લો ફરી વખત સમીકરણો કેવી રીતે આવ્યા છે, સ્ક્રીનશોટ લઈ શકો છો. અને હું હવે આ ત્રણેય સમીકરણો અહીંયા દર્શાવી દઉં છું. ઓકે, તો હવે નેક્સ્ટ શું કરવાનું? આપણે આ 3 સમીકરણો અહીંયા મેં દર્શાવી દીધા છે, સ્પેસની જરૂર પડશે એટલા માટે. જે હમણાં અગાઉ આપણે 3 સમીકરણ સાબિત કર્યા એ તો કોમન મેથડ છે, દરેકની અંદર આવશે, એટલે સુધી તો આપણે ફરજિયાત કરવું પડશે. હવે હું મેથડ બદલાવું છું. ક્રેમરનો નિયમ ઉપયોગ કરવાનો છે, ગણિતની અંદર આવે છે. એમની અંદર શું આવશે? નિશ્ચાયક આવશે. બહુ ઇઝી છે, અઘરું નથી ગણિત છે એટલે તમે એમ નહીં માનતા. પણ એક વખત જો તમને આવડી જશે તો તમારે 4 માર્ક્સ તો પાકા છે. અને તમને એક વખત આવડી જશે એટલે બીજી વખત તમને આવો ગમે એવો એક્ઝામ્પલ કોઈ પણ નેટવર્ક સોલ્યુશનની અંદર તમે ક્રેમરનો નિયમ વાપરશો એટલે તમારો પરફેક્ટ આન્સર મળશે. નહીતર ટેક્સ્ટબુકની અથવા તો કોઈ મટીરિયલની અંદર શું આપ્યું? ભાઈ સમીકરણ 1 માંથી સમીકરણ 3 માં આપણે આ બધું કંઈક સરવાળા કરવાના, પછી બાદબાકી કરવાની, અને 2 વડે ગુણો, 3 વડે ગુણો, પછી 1 ની અંદર કિંમત મૂકો, 2 ની અંદર કિંમત મૂકો. એટલું બધું બહુ લાંબુ થશે. લાંબુ થશે એટલે તમારો જવાબ તો છેલ્લે મળશે જ નહીં અને તમારો સમય બગડશે એ અલગ. તો હવે આપણે ક્રેમરની રીતનો ઉપયોગ કરીએ. આપણે તો ક્રેમરની રીતમાં શું કરીએ? આપણે ક્રેમરની રીતની મદદથી અથવા ક્રેમરની રીત એમ જ આપણે રાખીએ.
તો આપણે સૌપ્રથમ નિશ્ચાયક લઈ લો. નિશ્ચાયક આ જે 3 સમીકરણ મળ્યા ને નિશ્ચાયક સ્વરૂપે દર્શાવી દઈએ. કેવી રીતે? તો આમની સાથે સહગુણક કાંઈ નહીં હોય તો 1 તો હશે જ ને. તો 1 6 2, પછી આમની સાથે સહગુણક 7 -6 -2, આમના સહગુણક 2 -4 છે. તો અહીંયા હું પેલા ત્રણેયના સહગુણક લઈ લઉં તો શું થશે? આમનો સહગુણક 1 6 2, 1 6 2. આમનો સહગુણક 7 -6 -2, 7 -6 -2. આમનો સહગુણક 2 -4 -4, 2 -4 -4. ખબર પડી? આમને આપણે આવી રીતે બ્રેકેટની અંદર દર્શાવી દઈએ. ઓકે, આમની બાદબાકી નથી હો, આખો નિશ્ચાયક છે. અને આમની સાથે આપણે કઈ કઈ 3 વિદ્યુત પ્રવાહો છે. એક છે I1 I2, I1 I2 અને I3 ઇઝ ઇક્વલ ટુ શું છે? હવે એમની જે ઇઝ ઇક્વલ ટુ આપણને જે કિંમત મળી છે એ મૂકી દેવાની છે. ઇઝ ઇક્વલ ટુ શું છે? 10 10 -5. તો અહીંયા લઈ લો I1 ની સામે 10, I2 ની સામે 10 અને I3 ની સામે -5. ખબર પડી? આટલું કરી નાખવાનું. આ નિશ્ચાયક સ્વરૂપે આપણે દર્શાવી દીધું છે અથવા તો એનું વિશ્લેષણ કરી નાખ્યું છે. I1 આખું સમીકરણ જ છે, પણ આપણે આ જે 3 સમીકરણ મળ્યા ને એ જ છે, પણ એને શેના વડે? નિશ્ચાયકમાં દર્શાવી દીધા આપણે. હવે શું કરવાનું? આપણે I1 I2 I3 દરેક શાખામાંથી પસાર થતો પ્રવાહ મેળવવાનું કીધું તો આપણે I1 I2 I3 મેળવવો પડશે ને. જો I1 I2 I3 આમાં અથવા તો I1 I2 ને અહીંયાથી પસાર થતો I3 3 વિદ્યુત પ્રવાહ છે તો I1 I2 I3 મેળવવું પડશે. પછી તો અહીંયા સરવાળા બાદબાકી જ છે. તો I1 મેળવવા માટે શું કરવાનું? I1 ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા I1 અપોન ડેલ્ટા I આ સૂત્ર છે. I2 મેળવવા માટે તમે કહેશો આવડું હમણાં કહું. I2 મેળવવા માટે શું કરવાનું? ડેલ્ટા I2 અપોન ડેલ્ટા I. અને I3 મેળવવા માટે શું કરવાનું? ડેલ્ટા I3 અપોન ડેલ્ટા I. ખબર પડી? I1 I2 I3 મળી જાય, આનું સાદુરૂપ આપી દઈએ તો આ હવે ખાસ અગત્યનું છે. આ ડેલ્ટા I1 મેળવવાનું થશે, પણ દરેકના છે જો ડેલ્ટા I છે તો એક વખત જ ડેલ્ટા I મેળવવાનું થશે. પછી ડેલ્ટા I2 ડેલ્ટા I1 ડેલ્ટા I2 ડેલ્ટા I3 આપણે જુદું જુદું મેળવવાનું થશે. એ કેવી રીતે મેળવવું? તો ડેલ્ટા I આપણે મેળવવાનું થશે પહેલા. તો ડેલ્ટા I એટલે આ નિશ્ચાયક છે ને એનું સાદુરૂપ આપણે આપવાનું. આ નિશ્ચાયક આપણે આપ્યો ને એનું સાદુરૂપ કેવી રીતે? ધોરણ 10 ની અંદર અથવા તો તમે 11માં કોઈ હશો, 11મા ની અંદર તમે શીખી ગયા, અથવા 12મા ની અંદર પણ નિશ્ચાયક 11મા ની અંદર આવતું નિશ્ચાયક. તો એમાં શું કરતા? આ એક ભાગ બૂરી દેતા, અહીંયા પેલા 1 ગુણી નાખતા, એક ભાગ બૂરી દેતા અને બાકીનું જે છે એમનો ગુણાકાર કરતા. બીજો ભાગ બૂરી દેતા, અહીંયા 6, બાકીનું જે વધ્યું છે એમનો ગુણાકાર. અને ત્રીજો ભાગ બૂરી દેતા, બાકીનું જે વધ્યું છે એમનો ગુણાકાર લેતા ને. બસ એ જ છે મેથડ. અહીંયા બહુ ઇઝી છે. હજી એનાથી પણ તમને સરળ કરી દઉં. બરાબર? તો આ આપણું શું થયું? ડેલ્ટા I. ડેલ્ટા I1 મેળવવું શું કરવાનું? બરાબર? એટલે ડેલ્ટા I હું તમને દર્શાવી દઉં અહીંયા કે ડેલ્ટા I ઇઝ ઇક્વલ ટુ શું? આખો નિશ્ચાયક 1 6 2 7 -6 -2 2 -4 -4. આપણું શું થયું? ડેલ્ટા I. ડેલ્ટા I1 કેવી રીતે મેળવવાનું? ડેલ્ટા I1 જો I1 મેળવવું હોય ને તો આ આખીને આપણે પ્રથમ રોળ ડેલ્ટા I1 મેળવવું તો આપણે પ્રથમ રોળ લઈ લેવાની. આ પ્રથમ રોળને પૂરી દેવાની ને અહીંયા જે 10 10 -5 છે ને એને ઉપાડીને અહીંયા મૂકી દેવાનું. શું? ડેલ્ટા I1 મેળવવા માટે. તો જો શું થાય? આખી રોળ છે એમને ઉપાડીને અહીંયા મૂકી દઈએ તો શું થાય? 10 10 -5 આખી રોળ અહીંયા આવી ગઈ. હવે કોણ વધ્યું? 6 -4 2 -2 -4. આનું સાદુરૂપ આપણે આપીએ એટલે આપણે શું મળે? ડેલ્ટા I1. ખબર પડી? હજી આપણે આગળ આ બધાનું આપણે કરવાનું છે સાદુરૂપ, પણ તમને ઓવરવ્યુ આપી દઉં જેથી કરીને તમને નવું ન લાગે. તો અહીંયા ડેલ્ટા I1 મળી જાય, આનું સાદુરૂપ આપણને મળી જાય, અહીંયા મૂકી દેવાનું. અને આ ડેલ્ટા I મળી જાય, એનું સાદુરૂપ અહીંયા મૂકી દેવાનું. સાદુરૂપ આપી દો એટલે વિદ્યુત પ્રવાહ મળી જશે I1. I2 કેવી રીતે મેળવવાનું? ડેલ્ટા I2. તો ડેલ્ટા I2 મેળવવા માટે ડેલ્ટા I તો છે જ તે આપણી પાસે ઓલરેડી કહ્યું અહીંયા ડેલ્ટા I તો છે જ તે.
I2 મેળવવાનું થાય તો ડેલ્ટા I2 કેવી રીતે મેળવવાનું? જો ડેલ્ટા I2 ઇઝ ઇક્વલ ટુ હવે કઈ લેવાની? બીજી હરોળ. I1 માટે પ્રથમ હરોળને પૂરી દેવાની, I2 માટે બીજી હરોળને પૂરી દેવાની. જ્યાં પૂરી દો છો ત્યાં શું મૂકી દેવાની? આવડિયા બાર જે આપણને આપેલી છે એ. તો શું કોણ કોણ વધ્યું? 1 7 2 1 7 2 બોલી દીધી છે. કોણ કઈ મૂકવાની? 10 10 -5 અને કોણ છે? 2 -2 -4. આમનું સાદુરૂપ આપી દો ડેલ્ટા I2 અને અહીંયા મૂકી દો એટલે ભાઈ ડેલ્ટા I તો છે જ તે. ખબર પડી કે નહીં? બરાબર, એટલે I2 મળી જાય. I3 જો ડેલ્ટા I3 પણ ડેલ્ટા I તો ઓલરેડી મળી ગયેલું છે. 1000 મેળવવાનું, ડેલ્ટા I3 મેળવવાનું. તો ડેલ્ટા I3 મેળવવા માટે શું કરશો? ડેલ્ટા I3 ઇઝ ઇક્વલ ટુ તો શું? ત્રીજી હરોળ પૂરી દેવાની. કોણ વધ્યું? 1 7 2 6 -4 અને 10 10 -5. આનું સાદુરૂપ આપી દો. એનું સાદુરૂપ કેમ આપવું શીખવાડું છું તમને હમણાં. તો અહીંયા I3 મૂકી દો, ડેલ્ટા I3 ની કિંમત મૂકી દો. ડેલ્ટા I તો આનું સાદુરૂપ છે તે સાદુરૂપ આપી દો, ગુણોત્તર લઈ લો એટલે આપણને શું મળે? I3. પછી I1 I2 I3 મળી ગયું. અહીંયા કિંમત મૂકી દો દરેકની અંદર એટલે આપણને વિદ્યુત પ્રવાહ મળી જશે. ખ્યાલ આવે કે નહીં? તો આ ફક્ત ક્રેમરની રીત છે, તમને સામાન્ય સમજાવી છે એ. ઇઝ ઇટ ક્લિયર? ખબર પડી? તો હવે આપણે શું મેળવવાનું થશે? સૌપ્રથમ ડેલ્ટા I મેળવવાનું થશે ને. દરેકની અંદર ડેલ્ટા I છે આપણને આપેલો, તો દરેકની અંદર આપેલો છે. પહેલા આપણે ડેલ્ટા I મેળવી નાખીએ. તો આ જે નિશ્ચાયક છે એમનું સાદુરૂપ આપી દઈએ. પછી ડેલ્ટા I1 મેળવી, ડેલ્ટા I1 ની અંદર કિંમત મૂકી દઈએ એટલે આપણને શું મળશે? I1 મળશે. પછી ડેલ્ટા I2 મેળવીએ, પછી ડેલ્ટા I3 મેળવીએ, જે આવી રીતે જ કરીને. ઇઝ ઇટ ક્લિયર? તો હવે હું જે છે આગળ વધવા, આપણે આગળ વધીએ તો શું મેળવવાનું થશે? આપણે ડેલ્ટા I મેળવવાનું થશે. ડેલ્ટા I એટલે કોણ થયું? આખો નિશ્ચાયક ઉપરનો 1 6 2 7 -6 -2 2 -4 -4. તમને એમ થશે કે આટલી બધી માથાકૂટ ફક્ત એક એક્ઝામ્પલ માટે? આ એક એક્ઝામ્પલ નથી, હજી આગળ આપણે વિસ્ટન બ્રિજ ભણશું તો એમની અંદર એક આવા નેટવર્ક જ આવશે, અથવા તો કોઈ પણ નેટવર્કનું સોલ્યુશન માટે ફક્ત ને ફક્ત ક્રેમર રીત ખૂબ જ ઇઝી અને સારી રીતે આપણે જવાબ મેળવી શકીએ એમનો. ઓકે, હવે આનું સાદુરૂપ કેવી રીતે આપવાનું? હવે ધ્યાન આપી દો. એક ધ્યાન આપી દઈશું ને એટલે હવે પછી તો બીજી કોપી જ મારવાનું રહેશે. આ પૂરી દઈ, પણ અહીંયા જે છે પ્રથમ ક્રમ છે એ લેવો પડશે ગુણાકારની અંદર. તો ડેલ્ટા I છે ને, એક થોડુંક ડિટેલ્સની અંદર એક સ્ટેપ વધારું છું, પછી આની જેવા બીજા સાબિત કરશું ને ત્યારે આ સ્ટેપ હું નહીં લખું, એટલે ધ્યાન રાખજો. 1 હવે આ 1 બધા સાથે ગુણાશે. બધા સાથે એટલે આપણે એક હાથ દઈ દઈએ એટલે અહીંયા જે હશે અહીંયા આની હશે એની સાથે ક્રોસ પ્રોડક્ટ થશે. તો કઈ લાઈન હાઈડ થશે? એક 1 વાળી અને એક આવડિયા ઉપરની. બરાબર, આવડિયા. તો કોણ કોણ દેખાય છે? 6 -2 -4 -4. તો અહીંયા લખી નાખીએ -6 -2 -4 -4 જે દેખાય લખી દો. આ વધારે એક એડ કરું છું તમને. હવે કોણ વારો? બીજી હરોળનો. પહેલી હરોળ પૂરી, પહેલી હરોળ પૂરી. હવે બીજી હરોળનો ધ્યાન આપજો. અહીંયા શું લેવાનું? માઇનસ લેવાના છે. માઇનસ અહીંયા કોણ છે? 6. તો અહીંયા 6. જો અહીંયા કદાચ -6 આપણને આપેલા હોત તો માઇનસ માઇનસ પ્લસ તો થાય, પણ હું લેવાનું માઇનસ લઈને પછી -6 આમ દર્શાવવું પડે. બરાબર, પણ અહીંયા જે સૂત્રાત્મક રીતે તો અહીંયા માઇનસ આવશે જ તે, પરંતુ અહીંયા આપણી પાસે શું છે? +6 છે. તો અહીંયા લઈ લઉં 6 ગુણાકારની અંદર. અહીંયા 1 જેમ લીધા એવી રીતે 6 લઈ લીધા અને નિશ્ચાયક ની અંદર દર્શાવી દઈએ. કોણ કોણ ભૂસી નાખવાનું? ભૂસી નાખવાનું એટલે કોણ કોણ હાઈડ કરી દેવાના આપણી પાસે? એક જે છે એ આટલું હાઈડ કરી દઈએ અને બીજું જે છે એ આટલું હાઈડ કરી દઈએ. સોરી ફોર ધેટ, આટલું. બરાબર, આટલું હાઈડ કરી દઈએ અને આટલું. કોણ કોણ વિધા? લખી નાખો જોઈએ. 7 -2 2 -4. બરાબર, ઉપરની હંમેશા જે ગુણો છે એ હાઈડ રાખવાની છે. મેં તમને એ પહેલા કીધું હતું ને આવડિયા વચ્ચેની, એમ નહીં. હવે કોણ? 2 આ લાઈન આવશે, પણ અહીંયા શું લખવાનું છે? અહીંયા +2. અહીંયા પ્લસ લેવાના પાછા. જો અહીંયા કદાચ -2 હોય તો પ્લસ કરી અને -2 આમ દર્શાવવું આપણે પડે. બરાબર, પણ અહીંયા જે છે એ સૂત્રાત્મક રીતે અહીંયા પ્લસ આવશે. ખાલી ફક્ત વચ્ચે જ માઇનસ આવશે, બાકી અહીંયા પ્લસ ને છેલ્લે પ્લસ. બરાબર, એટલે શું આવશે? +2.
અને એમનું જે છે નિશ્ચાયકની અંદર દર્શાવી દઈએ એટલે કોણ કોણ રહેશે હાઈડ આટલી વસ્તુ હાઈડ રહેશે બરાબર તો શું થયું 7 - 6 2 - 4 7 - 6 2 - 4 ઓકે ઇઝ ઇટ ક્લિયર ખબર પડી કે નહીં બરાબર વચ્ચેનું શું કરવાનું અહીંયા 6 આ 6 છે આ 6 નથી 6 જે લો છે એની કોલમ છે ને પૂરી દેવાની 1 લઈએ તો 1 ની કોલમ પૂરી દેવાની બાકીના જે અને આ પ્રથમ રોલ તો ભરી જ દેવાની બાકીનું જે વધ્યું એ 6 લ્યો તો પ્રથમ રોલ પૂરી દીધી અને 2 લ્યો તો પ્રથમ રોલ પૂરી દીધી બરાબર ખબર પડી આટલી વચ્ચે મેં તમને અહીંયા થોડું પેલું કહી દીધું આ રોલ પૂરી દેવાની નહીં 1 હવે આનું સાદુરૂપ કેમ આપવાનું જુઓ 1 તો છે તે હવે -6 ગુણ્યા -4 ગુણ્યા અને -4 ગુણ્યા -2 બરાબર આમ જ ચાલો ઉપરથી નીચે નીચેથી ઉપર તો સાદુરૂપ આપીએ અને બ્રેકેટમાં દર્શાવી દઈએ -6 ગુણ્યા -4 બરાબર અને વચ્ચે અહીંયા માઇનસ લઈ લેવાનું બાદ બાકી તફાવત માઇનસ કોનો ગુણાકાર -4 ગુણ્યા -2 -4 ગુણ્યા -2 ખબર પડી હાલો આ એક બ્રેકેટનું કામ પૂર્ણ થયું બરાબર બીજું -6 છે અહીંયા આપણી પાસે -6 કૌંસમાં આમનો ગુણાકાર કોની કોની સાથે 7 - 4 અને 2 - 2 તો શું થશે ગુણ્યા 7 - 4 હવે અહીંયા માઇનસ લેવાનું સૂત્રાત્મક રીતે અહીંયા માઇનસ લીધું હવે કોનો ગુણાકાર 2 - 2 એટલે 2 - 2 ખબર પડી કે નહીં બરાબર હલાવે છે ને ડેલ્ટા આઈ પછી હું ભૂસી નાખીશ અહીંયા આપણું બીજા નિશ્ચાયકનું કામ પૂરું ત્રીજા નિશ્ચાયકનું +2 કોનો ગુણાકાર 7 - 4 ગુણ્યા 2 - 6 બરાબર એટલે શું થશે 7 - 4 માઇનસ જો દરેકની અંદર એ તફાવત છે અહીંયા માઇનસ 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 2 - 6 ખબર પડી આ વધારાનું કરી દીધું છે તમને ખ્યાલ આવે એટલા માટે નહીતર અહીંયાથી હું સીધું સમીકરણ મળી શકત નેક્સ્ટ ટાઈમ આપણે જે આમાં આવશું ત્યારે હું સીધો જે છે તમને આ તે વસ્તુ તમને કરીને દેખાડીશ બરાબર દાખલો શીખવાડું છું એટલે થોડીક વાર લાગશે તમને એમ થશે આટલી બધી વાર થોડી હોય તો કેટલો સમય બગડી જાય પણ તમે જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ તમારી સ્પીડ વધી જશે અહીંયા મારો કદાચ અડધી પોણી કલાકનો વિડીયો હશે તો તમારે જે છે એ 10 વધી 7 થી 8 મિનિટની અંદર તમે એક્ઝામ્પલ સોલ્યુશન કરી શકશો ઓકે હવે આનું સાદુરૂપ આપીએ આપણે આમનું સાદુરૂપ આપીએ શું થાય 1 ક્રોસ 6 ચોક 24 પણ માઇનસ માઇનસ એટલે પ્લસ થશે 24 અહીંયા 4 દુ 8 અહીંયા માઇનસ છે 4 દુ 8 પણ કેવા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય છે 4 દુ 8 ખબર પડી આ બંનેનું સાદુરૂપ આપી દેવા બંનેનું સાદુરૂપ આવે માઇનસ માઇનસ પ્લસ હવે કોણ લીધું -6 આગળ વધીએ 7 ચોક 28 પણ કેવા -28 અને અહીંયા માઇનસ તો છે તો અહીંયા 2 દુ ને 4 કેવા અહીંયા -4 આવશે અહીંયા માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ 4 ખબર પડી બરાબર થોડુંક સાદુરૂપ આપતું જવું વધારે 7 ચોક 28 ને અહીંયા -2 દુ 4 પણ -4 આવશે પણ અહીંયા માઇનસ છે એટલે ગુણાઈ જશે +2 આમનું 7 ચોક 28 કેવા -28 અહીંયા 6 દુ ને 12 6 દુ 12 માઇનસ આવશે ને અહીંયા જે છે માઇનસ છે માઇનસ માઇનસ +12 ઇઝ ઇટ ક્લિયર ખ્યાલ આવે છે કે નહીં આમનું સાદુરૂપ આપીએ આપણે તો ડેલ્ટા આઈ થયું આમનું સાદુરૂપ હું અહીંયા આપી દઉં ડેલ્ટા આઈ ઇઝ ઇક્વલ ટુ આ 24 માંથી 8 જાય એટલે કેટલા વધે આપણી પાસે 16 થાય ને 24 માંથી 8 જાય એટલે 16 -6 માઇનસ આને કૌંસમાં દર્શાવી દઉં માઇનસ આવી રીતે રાખો મોટો કૌંસ જે હતો ને નાનો દર્શાવતો પણ ચાલે -6 કૌંસમાં 28 માંથી 4 જાય એટલે -24 ખબર પડી +2 28 જો આ નેગેટિવ છે એટલે 28 માંથી 12 જાય તો જવાબ આપણને જે મળે કેવો મળવો જોઈએ માઇનસ મળશે ને અહીંયા બરાબર કારણ કે અહીંયા માઇનસ છે મોટી નિશાની જે છે એ રાખવાની આપણે એટલે કેટલા થયા 28 માંથી
12 એટલે 10 दिया એટલે 18, 18 માંથી 2 એટલે કેટલા વધ્યા આપણે 16, એટલે માઇનસ 16 ખબર પડી કે નહીં? બરાબર. હજી સાદું રૂપ આપીએ આપણું આમનું, એટલે 16 24 ગુણ્યા 6 કરવાના, 6 ચોક 6 4 એટલે શું આવશે? પણ માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ છે. જે જવાબ આવે કેવા મળશે આપણને? પ્લસમાં મળશે. 24 નો છોકરો વીધી પડી 2, 6 દુ 12 ને 13 14 એટલે 144. ખબર પડી? 24 નો 4 વીધી 2, 6 દુ 12 13 ને 14, બરાબર 144, પરંતુ પ્લસ. પણ અહીંયા જે છે એ શું 2 અંદર ગુણાય, 16 દુ 32 -32. ખબર પડી કે નહીં? ડેલ્ટા આઈ ઇઝ ઇક્વલ ટુ આમનું સાદુરૂપ આપણે આપીએ એટલે આપણને મળશે એમનો જવાબ 116 એટલે 128 આમનો આન્સર આપણને મળે. કેલ્ક્યુલેટર આપી શકો છો. આ આપણને મળ્યું આપણું ડેલ્ટા આઈ. ઓકે, તો હવે તેવી જ રીતે આપણે ડેલ્ટા I1 મેળવીએ, કારણ કે ક્રેમરના નિયમની અંદર આપણે શું લેવું પડશે? I1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા I1 અપોન ડેલ્ટા I. બરાબર. તો ડેલ્ટા I1 મેળવવા શું કરીએ આપણે? પ્રથમ જે છે એમને ઊભો જે સ્તંભ છે એમને બોરી દઈએ અને અહીંથી આ ઉપાડીને અહીંયા મૂકી દઈએ અને બાકીનું બધું જે છે એ 6 -6 -4 2 2 -4 અહીંયા દર્શાવી દઈએ. બરાબર. એટલે આ પ્રકારનું નિશ્ચય આપણને કંઈક મળે. હવે હું તમને સીધું એક દર્શાવી દઉં. વચ્ચેનું જે સ્ટેપ લીધું હતું એ આપણે નહીં લઈએ તો કેવી રીતે? 10 આપેલું ભૂસી દેવો, આપેલું જે છે હાથ રાખી દેવાનું, ઉપરની જે હરોળ છે એ તો પૂરી દેવાની છે. 10 કૌંસમાં કોનો ગુણાકાર? -6 -4 6 4 24, પરંતુ માઇનસ માઇનસ પ્લસ એટલે શું મળે? 24 વચ્ચે માઇનસ કોનો ગુણાકાર? આમનો બંનેનો થઈ ગયો ને. હવે -4 ને -2 4 દુ 8 એટલે પ્લસ થઈ ગયું. બરાબર. એટલે 4 દુ 8 વચ્ચે માઇનસ તો આપણે ઓલરેડી હતા જ તે, કામ પૂરું એકનું. હવે શું આવશે? માઇનસ સૂત્રાત્મક રીતે. હવે કોણ આવ્યું? 6. બરાબર. આ જે છે સ્તંભ પૂરી દીધો અને આડી હરોળ પૂરી દીધી એટલે કોણ વધ્યું? 10 4 એટલે 10 -4 એટલે શું વધે? -40. એટલે મને મળે છે -40 માઇનસ કોણ વધે છે? -10 -4 ને -5 -2 5 દુ 10. બરાબર. પણ માઇનસ માઇનસ પ્લસ એટલે શું વધે? 10 +10 થઈ જશે. ખ્યાલ આવે છે ને? આગળ વધીએ જી. તો શું મળે આપણને? 2 પણ અહીંયા શું લેવા પડે? +2 લેવા પડે. તો +2 આ છે જ હું મને અહીંયા દર્શાવી દઉં નીચે કે જેથી કરીને આપણને આથી પેલી સ્પેસ મળી રહી. તો +2 આવડિયા ઊભો સ્તંભ અને આડી હરોળ પૂરી દો. કોણ વધ્યા? 10 -4 એટલે -40 બરાબર. અને -5 -6 5 6 30 6 5 30 અથવા 5 6 30 પણ માઇનસ માઇનસ પ્લસ વચ્ચે તો માઇનસ નિશાન આવશે તે 30. ખબર પડી કે નહીં? જો આ ઓલરેડી માઇનસ આવતો હોય તો અહીંયા માઇનસ પાછું પ્લસ થઈ જશે. એવું આપણે કરી શકાય. સાદુરૂપ આપીએ ડેલ્ટા I1 ઇઝ ઇક્વલ ટુ 10 કૌંસમાં 24 -8 એટલે શું મળે આપણને? 16 -6 -10 और -14 -10 એટલે -50 -50 +2 -40 -30 3 દુ 6 ને 70 એટલે શું વધે? -70. ખબર પડે કે નહીં? સાદુરૂપ આપીએ આમનું એટલે આમનું આન્સર મને મળશે 160 5 6 30 પણ માઇનસ માઇનસ પ્લસ જો ગુણાકાર કરવાનો છે એટલે માઇનસ માઇનસ પ્લસ 30 ને 1 મીંડું 300 અને પ્લસ 2 અંદર ગુણાય 7 દુ 14 પરંતુ માઇનસ છે એટલે માઇનસ 140. ખબર પડી કે નહીં? બરાબર. 160 પ્લસ છે એમાંથી 140 બાદ કરી નાખો એટલે 20 વધે એટલે આપણને મળે 320. તો ડેલ્ટા I1 ઇઝ ઇક્વલ ટુ 320 એમ્પિયર. આ આપણું ડેલ્ટા I1 મળ્યું. ખબર પડી કે નહીં? આપણે હકીકતમાં મેળવવાનું છે I1. તો I1 મેળવવા માટે આપણે શું કરવું જોઈએ? I1
ઇઝ ઇક્વલ ટુ ક્રેમરનો નિયમ છે આપણી પાસે ડેલ્ટા આઈ અપોન ડેલ્ટા આઈ વન અપોન ડેલ્ટા આઈ, ડેલ્ટા આઈ વન અપોન ડેલ્ટા આઈ. તેથી ડેલ્ટા આઈ વન બરાબર શું છે આપણી પાસે કિંમત? ડેલ્ટા આઈ વન ઇઝ ઇક્વલ ટુ છે 320 અને ડેલ્ટા આઈ શું છે આપણી પાસે? ડેલ્ટા આઈ મળ્યું 128. આમના ભાગ પડતા હોય ભાગ પાડી દેવાના, લગભગ 5/2 એવો આન્સર મળે. અને આઈ વન આપણને મળશે 2.5 એમ્પિયર. બરાબર, આ આપણો ફાઇનલ આન્સર થયો. એક જ જે વિદ્યુત પ્રવાહ આપણને મળ્યો. સેમ આવી જ કોપી વારંવાર આપણે કરવાનું છે. તો અહીંયા હું દર્શાવી દઉં ક્રેમરના નિયમ પરથી, તો મને થોડી સ્પેસ મળી રહી. સ્પેસનો બહુ પ્રોબ્લેમ છે. તેથી I1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા I1 અપોન ડેલ્ટા I. તો અહીંથી જ સીધું લઈ લો. I ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા I1 અપોન ડેલ્ટા I 320 અપોન 128. આન્સર મળશે 5/2 અથવા 2.5 એમ્પિયર. એટલે I1 આપણને મળે છે 2.5 એમ્પિયર. ઇઝ ઇટ ક્લિયર? એવી જ રીતે પાછા આપણે I2 મેળવીએ. ડેલ્ટા I2 મેળવવું પડશે ને, આવી રીતે પાછું કરીને ડેલ્ટા I2, પછી પાછા એના પરથી I2, પછી ડેલ્ટા I3, એના પરથી I3. ઓકે, ડેલ્ટા I2 મેળવીએ તો ડેલ્ટા I2 માં કેવી રીતે કરવાનું થશે? આ આપણે એક આપણું મેઇન થયું, પાયો થયો. આને જ આપણે સંદર્ભ લઈને ચાલવાનું થશે. તો I2 મેળવો હોય તો આ વચ્ચેની જે સ્તંભ છે એમને બૂરી દેવાનો અને એની જગ્યાએ આ આખું જે છે લઈને ઉપાડીને મૂકી દેવાનું. એટલે 172 I2 માં મૂકીને વિધું 10 10 -5 10 10 -5 અને બાકીનું વિધું 2 -2 -4 2 -2 -4. સાદુરૂપ આપી દઈએ આપણે. શું કરીએ? 1 પ્રથમ સ્તંભ અને પ્રથમ હરોળ બૂરી દઈએ. 1 કૌંસમાં કોનો ગુણાકાર થશે? 10 -4 અને 5 -2 એટલે 10 -4 -40 -40 માઇનસ, બરાબર, એ તો નિયમનો છે જ તે આપણે -5 -2 5 દુ 10 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 10 વિધા અહીંયા. બરાબર, હવે શું કરશું? માઇનસ નિયમનો વચ્ચેનું આપણે બૂરી દઈએ, પણ કોણ છે? 10, તો ગુણવા પડશે 10 કૌંસમાં કોણ વિધું? કોણ વિધું છે? હવે ઉપરનો આ હરોળ અને ઉભો સ્તંભ બૂરી દઈએ એટલે 7 ગુણ્યા 4 એટલે 7 -4 7 ચોક 28, પરંતુ કેવા? -28 માઇનસ પછી નિશાની આવશે તે કોનો ગુણાકાર? 2 -2 એટલે 2 દુ 4 પણ કેવા છે? માઇનસ એટલે -4. બરાબર, આવી રીતે દર્શાવી દઉં કે જેથી કરીને આપણે ભૂલ પડે નહીં. ઓકે, લાસ્ટ વન 2 કેવા? +2 કોણ વિધું? 7 -5 7 પંચા 35 પરંતુ કેવા? -35 માઇનસ, બરાબર, આ જતું રહ્યું. 2 ગુણ્યા 10 એટલે 20. ઇઝ ઇટ ક્લિયર? ખબર પડે છે? આમનું સાદુરૂપ આપણે આપીએ એટલે આપણને કંઈક મળે આ પ્રકારનું. 1 ક્રોસ -40 -10 -50 -10 કૌંસમાં -28 ને અહીંયા માઇનસ અંદર ગુણી નાખીએ એટલે આપણને શું મળે? +4 થાય ને, બરાબર. તો શું થશે? -24 +2 કૌંસમાં -35 -20 એટલે 50 ને 5 55 -55. બરાબર, ખબર પડી? સાદુરૂપ આપો જોઈએ તો ડેલ્ટા I2 ઇઝ ઇક્વલ ટુ -50 -10 ને અંદર ગુણી નાખો એટલે પ્લસ 24 ગુણ્યા 10 એટલે 240, પણ માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ 240 +2 પરંતુ માઇનસ છે એટલે -55 એટલે કે શું થાય? 5 દુ 10 110 x પણ માઇનસ -110. ખબર પડી ને? ડેલ્ટા I2 આનું સાદુરૂપ આપીએ 240 એટલે કે આ ટોટલ કેટલા થશે? 160 થશે. 160 એટલે કે 16
सॉरी 160 मांथी 240 बात करें तो 240 मांथी 160 बात करिए तो ए आपने डेल्टा I2 माइनस नहीं पण प्लस हालो एक स्टेप लई लो 240 माइनस 160 એટલે 80 બરાબર 100 જતા રે એટલે 140 વિધા 40 માંથી 60 એટલે અહીંયા પાછા 20 એટલે 80 વધે તો ડેલ્ટા I2 ઇઝ ઇક્વલ ટુ 80 એમ્પિયર ખબર પડી તો આ આપણો આન્સર થયો ડેલ્ટા I2 ઇઝ ઇટ ક્લિયર બરાબર કાંઈ નહીં ખાલી નિશ્ચય એક છે એમનું સાદુરૂપ આપણે આપવાનું છે હવે આપણે મેળવવાનું થશે I2 તેથી I2 ઇઝ ઇક્વલ ટુ શું થાય ડેલ્ટા I2 अपॉन डेल्टा I डेल्टा I2 શું છે આપણી પાસે डेल्टा I2 80 एम्पियर ના છેદમાં डेल्टा I છે 128 एम्पियर તેથી I2 ઇઝ ઇક્વલ ટુ શું આન્સર મળશે આપણો I2 આનું સાદુરૂપ આપીએ આપણે એટલે 0.67 તમે કેલ્ક્યુલેટર આપજો બરાબર મારી પાસે અહીં કેલ્ક્યુલેટર છે 0.67 एम्पियर 0.67 एम्पियर तो आ आपनो फाइनल आंसर मळे I2 इज इट क्लियर ख्याल आवे छे ओके હવે આવી જ રીતે આપણે I3 મેળવીએ તો I3 મેળવવા માટે આપણે શું કરીએ तो डेल्टा I3 इज इक्वल टू शू लेवू पड़े आनी अंदर पाछा आवता रही I3 में त्रीजू घूसवू पड़े आपणे 1 7 2 6 -4 અને કોણ લઈશું હવે અહીંયા આખો નિશ્ચય એક લઈ લેશું 10 10 -5 બરાબર ખ્યાલ આવે છે સાદુરૂપ આપીએ આપણે શું થશે ઇઝ ઇક્વલ ટુ 1 કૌંસમાં કોણ રહેશે હવે આ પૂછી દેવાનું -6 -5 એટલે 5 6 30 પરંતુ માઇનસ માઇનસ પ્લસ એટલે 5 6 30 -4 આનો ગુણાકાર થઈ ગયો હવે કોનો -4 અને 10 -4 ને 10 એટલા થાય -40 એટલે અહીંયા થશે -40 પરંતુ અહીંયા છે માઇનસ માઇનસ પ્લસ કરી નાખવાના કે જેથી કરીને આપણને આગળ સરવાળામાં સહાયરૂપ થાય प्लस 6 सॉरी -6 થશે ને કારણ કે હવે અહીંયા લેવું પડે -6 હું અહીંયા લઈ લઉં છું -6 એટલે વચ્ચેનું શું કીધું 5 7 ક્રોસ -5 એટલે 7 પંચા 35 પરંતુ કેવા -35 બરાબર કોણ વધ્યું 2 10 માઇનસ 2 ગુણ્યા 10 એટલે 20 ઇઝ ઇટ ક્લિયર પ્લસ 10 એટલે શું થશે 7 ચોક 28 -28 માઇનસ પણ વધ્યું 2 છંક 12 -12 આવશે એટલે માઇનસ માઇનસ પ્લસ 12 ખબર પડી કે નહીં સાદુરૂપ આપીએ ડેલ્ટા I3 ઇઝ ઇક્વલ ટુ 30 વત્તા 40 70 -6 35 -35 અને -20 એટલે 50 ને 55 -55 -55 પ્લસ 10 28 માંથી 12 કાઢો એટલે અહીંયા માઇનસ મોટી નિશાની આવશે એટલે 18 અને 10 10 દે 18 ને 18 માંથી આપણે 2 કાઢવાના રહે એટલે આપણને મળે છે 16 પણ કેવા માઇનસ 16 ખબર પડી કે નહીં આગળ જે વધીએ 70 માઇનસ અહીંયા ગુણાકાર કરી લેવાનું 5 છક 30 ની 0 વિધિ પડી 3 5 છક 30 ને 3 33 એટલે 330 બરાબર ખ્યાલ આવે ને પણ માઇનસ માઇનસ પ્લસ 10 અંદર ગુણાઈ જાય -160 આમનું સાદુરૂપ આપો
એટલે ડેલ્ટા I3 ઇઝ ઇક્વલ ટુ 240 એમ્પિયર તમને જે છે એ મળશે. 240 આમાં જે છે એ 330 વત્તા 70 એટલે 400 થઈ ગયા, અને 400 માંથી જે છે 160 બાદ કરો એટલે આપણને મળશે 240 એમ્પિયર. આપણે મેળવવાનું છે I3. તેથી I3 ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડેલ્ટા I3 અપોન ડેલ્ટા I. તેથી ડેલ્ટા I3 માં I3 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા I3 શું મળ્યું આપણને? 240 ના છેદમાં ડેલ્ટા I તો છે તે ઓલરેડી 128. એટલે આપણને શું મળે આન્સર? 1.875. આનું સાદુરૂપ આપશો એટલે આવું મળશે. તો I3 આપણને 1.8 એમ્પિયર આન્સર આપણને મળે. તો I1, I2, I3 આપણને મળી ગયા છે. I1 બરાબર શું છે આપણી પાસે? 2.5 એમ્પિયર. I2 બરાબર છે આપણી પાસે 0.67 એમ્પિયર, અને I3 ઇઝ ઇક્વલ ટુ છે આપણી પાસે 1.87 એમ્પિયર. તો ખૂબ જ અગત્યના વિદ્યુત પ્રવાહો આપણને મળ્યા છે. 3 વિદ્યુત પ્રવાહો I1, I2 અને I3 કે જેમનો ઉપયોગ આપણે કરીને શું મેળવી શકીએ? દરેક શાખામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. તો આ શાખામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય 0.67, આમાંથી પસાર થાય છે 2.5 એમ્પિયર. I1 માઇનસ I2 આ શાખામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે, આટલું બાદ કરી નાખો એટલે 1.99 એમ્પિયર, બરાબર? 1.09 એમ્પિયર અહીંયાથી પસાર થશે. ટૂંકમાં આમાંથી જે છે એ બાદ કરી નાખો બધું, એટલે આપણને જે છે એ દરેક શાખામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આપણને મળે. અને છેલ્લે હજી તમારે તાળો મેળવવો હોય તો એક લૂપ લઈ લેવાની. ABED એ લૂપ માટે કિર્ચોફનો KVL કિર્ચોફ વોલ્ટેજ લો વાપરતા એ આપણને 0 મળી જાય તો આપણું જે છે વિદ્યુત ભાર સંરક્ષણ અથવા વિદ્યુત સંરક્ષણનો નિયમ આપણને સાબિત થઈ શકે. તો આપણે 3 હજી તમારે છેલ્લે આપણે સદરૂપ આપી દેવાનું કે AB શાખામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આટલો, AC માંથી આટલો, AD માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આટલો, BC માંથી, CD માંથી, બરાબર, BE માંથી અને DE માંથી. તમારે છેલ્લે આપણે એક્ઝામ્પલ કદાચ તમને બોર્ડમાં પૂછાણો હોય તો એવું આપણે શાખાઓ દર્શાવી દેવાની. હવે તો આપણને 3 વિદ્યુત પ્રવાહ મળી ગયા એટલે શું કરી શકીએ? સરવાળા બાદબાકી કરવાનું રહે ને. તો આ જે છે ક્રેમરની રીતનો ઉપયોગ કરીને તમે જો તમારી ટેક્સ્ટબુક અથવા તો જે મટીરિયલ યુઝ કરો છો એમની અંદર તમે આગળ વધશો તો મેં કીધું એમ આ સમીકરણનો સરવાળા બાદબાકી કરવાનો એવી રીતે તમે કન્ફ્યુઝ થઈ જશો અને છેલ્લે જવાબ તો આવશે જ નહીં તમારે. તો આ ક્રેમરની રીત ભલે અત્યારે તમને કદાચ બહુ સમય લાગ્યો છે, પણ શીખવું હોય પ્રથમ વખત શીખીએ ત્યારે સમય લાગશે. આ જ એક્ઝામ્પલ તમે બીજી વખત ગણશો તમારી રીતે. પ્રથમ વખત ગણશો એટલે તમારો સમય લાગવાનો, બીજી વખત ગણશો તો ઓછો સમય લાગશે, ત્રીજી વખત ગણશો એનાથી પણ ઓછો. મેક્સિમમ તમે 5 ટ્રાય કરશો ને તો એટલે તમારી ગ્રીપ આવી જશે. અને આની જેવા એક્ઝામ્પલ હું તમને બીજા હોમવર્કની અંદર મોકલવાનો છું, એટલે તમે જે છે એ ખૂબ પ્રેક્ટિસ કરજો કે જેથી કરીને તમને આ એક્ઝામ્પલની અંદર વધીને 5 થી 7 મિનિટ જેવો સમય લાગવો જોઈએ. પછી તમારે હાથ જ ફરે અને કેલ્ક્યુલેટરની અંદર તમારે જે છે એ સાદુરૂપ મળી જાય. પણ ખાસ ધ્યાન એ રાખવાનું કે આમની અંદર ક્યાંય જો થોડી પણ ભૂલ પડી તો આપણો આન્સર ખોટો આવવાની શક્યતા ખૂબ જ છે, બરાબર? અને આવો એક્ઝામ્પલ પૂછાતા જ હોય છે. આશા રાખું છું તમને સમજાણી શકે મને રીત. કોઈ પણ નેટવર્ક હવે પછી આપણે આગળ વધશું એટલે આવા ઝાઝા બધા નેટવર્ક સોલ્યુશન આવશે, ગેલોમીટર વચ્ચે હશે ને એવા ઝાઝા બધા. તો આ ક્રેમરની રીત તમને આવડી જાય એટલે તમે કોઈ પણ નેટવર્ક સોલ્યુશન કરી શકો છો. ઓકે, બેસ્ટ રીડિંગ. હેવ અ ગુડ ડે. થેન્ક યુ.